કોન્ક્રીટ દરમિયાન અમારા એન્જિનિયરને જાણ થતાં કે 4 ઇંચ ટેકો બેસી ગયો હોવાથી ટેકો બેઠવાનું કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું હતું. સ્લેબનું વજન વધતું જાય કારણ કે એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે. નિર્માણધીન બ્રિજનો ભાગ ધરાશાયી થતા ત્યાં અફરાતફરી મચી હોવાની ચર્ચા છે. બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી જતા ત્યાં સમારકામ જે છે તે ફરી એકવાર શરૂ કરાયું છે. સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં જે બ્રિજો બની રહ્યા છે એમાંનો એક બ્રિજ જે કોરાટ ચોક આવેલો છે ગોંડલ ચોકડીથી થોડાક આગળ જે એ નિર્માણાધીન બ્રિજ છે એનો એક ભાગ તૂટી પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારથી ત્યાં ટ્રાફિકનો એ ધસારો જે છે તે હતો અને તેની વચ્ચે અચાનક એક ભાગ જે છે તે તૂટ્યો હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે નિર્માણધીન બ્રિજનો ભાગ ધરાશાયી થતા ત્યાં અફરાતફરી મચી હોવાની ચર્ચા છે. તો સાથે જ રાજકોટથી લઈને ગોંડલ સુધી જે બ્રિજો બની રહ્યા છે ત્યારે રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર આ બ્રિજ બની રહ્યો છે. કોરાટ ચોક પર તૈયાર થઈ રહેલા બ્રિજ નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી જતા ત્યાં સમારકામ જે છે તે ફરી એકવાર શરૂ કરાયું છે. નિર્માણ સમયે જ સ્લેબ પડતા કામગીરી સામે પણ સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ દુર્ઘટના કે કોઈ જાનહાનિ જે છે તે ન થઈ હોવાની પણ જે માહિતી મળી રહી છે. રૂડાની જે અધિકારીની જે ટીમ છે એ લોકો પણ ત્યાં પહોંચ્યા છે. અધિકારીઓ એ તપાસ કરી રહ્યા છે કે કેવી રીતે બન્યું છે, એમાં કયા પ્રકારનો સામાન વાપરવામાં આવ્યો હતો તેને લઈને ત્યાં અત્યારે ચકાસ કરવામાં આવી રહી છે. હજુ તો એ બ્રિજ બન્યો પણ નથી. હજુ એ બ્રિજનું એ નિર્માણ કામ ચાલુ છે. બ્રિજ હજી તો બનવાનો ચાલુ છે. એ બને પહેલા ભાગ બેસી જવો આ પણ એક ખૂબ મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આમાં કેટલી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે. નવા 150 ફૂટનો રિંગ રોડ બની રહ્યો છે અને બીજી વસ્તુ કે આ કેટલા લાંબા સમયથી કામ ચાલે છે તમે, હું અને ત્યાંથી નીકળતા રોજના અપડાઉન કરતા બધા લોકો જાણે છે. રાજકોટ, ગોંડલ, જેતપુર જવું હોય તો આપણે 1.5-2 કલાકનો એ રસ્તો ગણીને ચાલવાનો, કારણ કે જે બ્રિજો બને છે, જે ડાયવર્ઝન આપેલા છે ત્યાં એક સાઈડમાં એટલો ટ્રાફિક જામ થઈ જાય અને એ ડાયવર્ઝનમાં તો રોડ પણ નથી બનાવેલા. એ ખરાબ રસ્તામાંથી વાહન ચાલકોને પસાર થવું પડે છે. ટોલ ટેક્સ પૂરેપૂરા વસૂલવાના અને પછી પણ જો બ્રિજ નિર્માણ થાય, બનતા હોય એ સમયે આ પ્રકારની ઘટના બને તો એ કોન્ટ્રાક્ટરથી લઈને અધિકારી સામે પણ સવાલો ઊભા થાય. અત્યારે બનેલા બ્રિજો તૂટી રહ્યા છે ને બનતા બ્રિજો પણ તૂટતા જોયા છે. ભ્રષ્ટાચારની ભરમાર થતી પણ જોવા મળી રહી છે. હવે તમે જુઓ કે આ બ્રિજ જે છે તેનો અડધો ભાગ બેસી ગયો. હવે એને આખો કાઢવા માટે અન્ય જેસીબી બોલાવવા પડશે, એનો લાખો રૂપિયા ભાડું આપવું પડશે ને એને ત્યાંથી બધું સાફ કરવું પડશે. એટલે કરોડો રૂપિયાના બ્રિજો બનાવવા પાછળ પાછું એ જ નુકસાનીની ભરપાઈ કરવા માટે લાખો રૂપિયા જે છે તે સરકારની તિજોરીમાંથી જાય છે. તો પહેલી વાર જ્યારે આ બ્રિજનું સમારકામ શરૂ થાય, બ્રિજ બનવાનું કામ શરૂ થાય ત્યારે કેમ કોઈ જાતનું ધ્યાન નથી રાખવામાં આવતું, કેમ કોઈ કેપેસિટીનું ધ્યાન નથી રાખવામાં આવતું, આ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાની પણ ચર્ચા છે. ત્યારે જે અધિકારીઓ તપાસ અર્થે ત્યાં પહોંચ્યા હતા તેમની શું પ્રતિક્રિયા આપી રહ્યા છે સાંભળીએ એમને. પહેલી વાત તો સાહેબ પુલ તૂટ્યો નથી. પુલ અમારા દ્વારા ડિસમેટલિંગ કરવામાં આવ્યો છે. આખી વાત એવી છે કે કોન્ક્રીટ દરમિયાન અમારા એન્જિનિયરને જાણ થતાં કે 4 ઇંચ ટેકો બેસી ગયો હોવાથી ટેકો બેઠવાનું કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું હતું. એટલા માટે 4 ઇંચ ટેકો બેસી ગયો હતો, માટે કરીને સ્લેબ 4 ઇંચ નહીં મો. હવે અધિકારીઓને અમારા એન્જિનિયર અને અમારા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને ડિસિઝન લીધું કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય, માટે કરીને આને તાત્કાલિક ધોરણે ડિસમેટલિંગ અત્યારથી જ કરવું. તમે ડિસ્ટન્સિંગની વાત કરો છો પણ ખૂબ જ નબળી ગુણવત્તાનું સિમેન્ટ છે તે વપરાણું છે. રેતી જેવું જ છે અત્યારે. નબળી ગુણવત્તાની સિમેન્ટ સાહેબ વપરાણી નથી. નબળી ગુણવત્તાનું સ્ટીલ વપરાણું નથી. સ્ટીલ અને સિમેન્ટ વાપર્યા પહેલા અધિકારીઓ ઘણા બધા ટેસ્ટિંગ કરતા હોય છે, પછી જ અમને પરમિશન આપતા હોય છે સ્ટીલ અને કોન્ક્રીટ વાપરવા. કચાસ ક્યાં રહી ગઈ? પુલ કાસ્ટિંગ દરમિયાન ટેકાનું વેલ્ડિંગ તૂટી જતા, જે ટેકા તમને દેખાય છે એનું વેલ્ડિંગ તૂટી જતા
સ્લેબ 4 ઇંચ બેસી ગયો હતો. કોન્ક્રીટ બેસી ગયું હતું. કોન્ક્રીટ 4 ઇંચ બેસી ગયું હતું. 4 ઇંચ કોન્ક્રીટ બેસી ગયું હતું. નહીં, ખામી શું, ઘણા બધા કામ કરતા હોય, નાની મોટી ખામી અને ભૂલ થતી હોય છે. બાકી કોઈ નબળી ગુણવત્તા કે કોઈ નબળી ક્વોલિટીનું કામ છે એવું નથી. 4 ઇંચ બેસી ગયો તો ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય માટે કરીને અમે ડિસમેટલિંગનું ડિસિઝન લીધેલ છે. MMK કન્સ્ટ્રક્શન કંપની, હું ડાયરેક્ટર છું, મિતેશ પટેલ, અને મારા દ્વારા આ કામ કરવામાં આવે. કેટલા કરોડના ખર્ચે અત્યારે બની રહ્યું છે? 2.5 કરોડના ખર્ચે બની રહ્યું છે. 3 મહિના પહેલા ચાલુ થયું હતું. 12 મહિનાની ટાઈમ લિમિટ છે. રૂડાના અધિકારીઓ સાથે કોઈ બેઠક થઈ કે કંઈ તમે આ વસ્તુ? રૂડાના અધિકારીઓ વિઝિટમાં આવેલા હતા, જોઈન્ટલી મિટિંગ કરી અને ડિસિઝન લીધું. હકીકતમાં પુલ કે સ્લેબ ધરાશાયી થયેલો નથી, પરંતુ જ્યારે 150 ફૂટ રિંગ રોડ, સેકન્ડ રિંગ રોડની અંદર રોડની સાથે બ્રિજનું પણ કામ ચાલુ હોય, ત્યાં બ્રિજના કામની અંદર કાલે સવારે 50 મીટરના સ્પાનમાં 10 મીટરનો સ્પાન જે છે ત્યાં સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી. અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ ત્યાં સ્થળ પર હાજર હતા. સ્લેબ ભરતા જ્યારે નીચેના સપોર્ટ હતા એમાં સહેજ ખસ્યો સપોર્ટ, એટલે સ્લેબ સહેજ બેન્ડ થયેલો, એટલે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તે એમને સંપૂર્ણ દૂર કરવા માટેની સલાહ આપેલી હતી અને એ પ્રમાણે સૂચના મુજબ જ તે એ સ્લેબને આખો હટાવી લેવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી એ સ્પાનની કામગીરી શરૂ થશે. સ્લેબ જે બેન્ડ વળ્યો તો એનું કારણ કઈ કોઈ નબળી ગુણવત્તા કે એવું કઈ? ના, એવી કોઈ એ ટેકા જ હોય છે, એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય, સ્લેબનું વજન વધતું જાય, કારણ કે એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે, એટલે સ્લેબનું વજન વધતું જાય જેથી ટેકા સેટલ થતા હોય. જેમ વધન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સહેજ પેલું થયેલું હશે, એટલા માટે આ સહેજ બેન્ડ થયેલો ને એમના આધારે આપણી સૂચનાને આધારે જ એજન્સીએ એ સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કરેલી. કોઈ જાનહાની ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થયેલી નથી.